તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા રેકોર્ડિંગની અંદર. આ રેકોર્ડિંગની અંદર તળાજાના જયંતિભાઈ છે જે તે દલાલ છે તે વાત કરી રહ્યા છે કે દુલ્હનને લઈને ભાગી જતા એને કોર્ટ મેરેજ કરી લીધા હતા. હાલમાં એ ભાગી ગયા અને હમણાં આજુ પકડાઈ પણ ગયા છે. તે મનસુખભાઈ રાઠોડ સાથે વાતચીત કરે છે. શું વાતચીત કરે છે તે આખું રેકોર્ડિંગ સાંભળો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. જરૂર કમેન્ટ કરજો અને લાઈક કરી દેજો અને શેર કરવાનું પણ ના ભૂલતા. તો સાંભળો હવે તમે આ રેકોર્ડિંગ. હાલો, એ મનસુખભાઈ રાઠોડને લગાવ્યો રામોદ સાહેબ. હા લાગી ગયો. હાલો, હો, એ તળાજા તાલુકાના દેવલી ગામની જયંતિભાઈ રાઠોડ બોલું. બોલો. એટલે તમારો અવાજ જ વધતી ગયો. મેં રાઠોડનો જ છે અવાજ. એ ઓલા જે બે દલાલ છે ને એ તળાજા પોલીસ સ્ટેશનમાં મેં સાહેબને વાત કરી હતી હા અને એ બૈરા લઈને અહીંયા આવ્યા છે અને એ ઓલા બેન જેનો વિડીયો આપણે વાયરસ કર્યો ને હા એ ડીલે મારી દેવાનું છે કે વાહ વિડીયો ડીલે મરાઈ ગયો ત્યાં સમાધાન થઈને તમે તમારી બાઈ હોતી દેવી. કઈ બાઈ? એ અમે લગ્ન કર્યા હતા ને તમે વિડીયો નો વાયરસ કર્યો 13 તારીખે. હા હા એ રમાબેન કોણ બી છે ને સુરત વાળા એનો હા એ ડીલે મારી દેવાનું કહે છે કે મારો વિડીયો ડીલે મરાઈ ગયો ને અહીંયા સાચી કે બધું કરી નાખીએ અમે સમાધાન એમ. એ તો તમારે ગૌશાળામાં કઈક દેવું પડે તઈ દિલે સાહેબ. હે ગૌશાળામાં કઈક થોડું કરવું પડે, કઈક બાળકોના ચોપડા લઈ દેવા પડે. એટલે પૈસા તમે દીધા, મહેનત તમે બધું આ બધું નાઈણબર કર્યું તો એના માટે ધાર્મિક કાર્યમાં કઈક પૈસા વાપરવા પડે ને. હા પણ હું હવે આપણે રાઠોડ ભાઈ સી દે એમાં મારી પાસે કાંઈ લૂંટાઈ ગયેલો શું સાહેબ. તમે પૈસા એને પાછા દે છે નહીં કે પાછા ન દેતા? ના બૈરા મોકલી દે છે. બાઈ જ પાછી મોકલી દે. હા એ બૈરા લઈને આવ્યા જલગાવથી બે દલાલી કે અમે મોકલી દઈએ સમાધાન કરી અમે ક્યાં ના પડીએ એમ. છે એટલે હવે છે ને એના વિડીયો આપણે ડીલે મારી દેવાનું છે. આપણે ભાઈ છીએ તો હું રાઠોડ છું તમે રાઠોડ તમે મોટા ભાઈ છો નાનો ભાઈ. બાઈ પાછી આવી ગઈ એની હારે પાછી મને વાત કરાવી પડે ને. અને આ વિડીયો કઈ વાયરલ થયો તો એને કેટલો સમય થયો? આપણે 13-14 તારીખે કર્યો તમે. 13-14 તારીખે. અને હા. આ બાઈ નું નામ શું હતું? રમાબેન કણબી. અને આ તમારું કયું ગામ છે? મારું ગામ તળાજા તાલુકાનું દેવલી ગામ, ભાવનગર જિલ્લો. હા તો બાઈ પાછી આવી એમ? બાઈ પાછી આવી ગઈ પોલીસ સ્ટેશનમાં? હા બાઈને લઈને પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. હા એટલે એ એમ કે મોકલી દઈશું વિડીયો વાયરલ થી બધા મારી આબુના કાક રાખ્યા છે. મને અમારે કોઈ બી ફોન કરવાનું વ્યાજબી નથી એમ. છે એટલે એ આપણે બાય પાછી આપી દે છે. આપણે જે કર્યું છે ને એ ડીલે મારી દેવાનું છે એમ. પણ તો એ બધા હારે મને વાત કરાવો. એ બેન સા પાણી પીવા ગયા છે. આવે એટલે હું તમને આપણે ફોન કરું તો ભાઈ સાહેબ તમે ફોન ઉપાડજો. હાલો ઉપાડ લો. કેટલા નંબર છે તમારે? આ નંબર મારો 44 નંબર છે. હા 44 માંથી ફોન કરો. હાલો ઉપાડ લઈ. હા તો વાંધો નહીં તમને ફોન કરજો ઉપાડો હો. હા પણ બાઈ પાછી આવી ગઈ, તમારું સમાધાન થઈ ગયું, એ બધું મને સમજાવવું પડે કઈ થાય. હા એ સમાધાન થઈ જાય છે. એ બેન તમારો વિડીયો ડીલે કરી ગયો પેલા, પછી હું બધું કરી દઉં. હાલો, એ મનસુખભાઈ રાઠોડને લગાવ્યો રામોદ સાહેબ. હા લાગી ગયો. હાલો, હો, એ તળાજા તાલુકાના દેવલી ગામની જયંતિભાઈ રાઠોડ બોલું. બોલો. એટલે તમારો અવાજ જ વધતી ગયો. મેં રાઠોડનો જ છે અવાજ. એ ઓલા જે બે દલાલ છે ને એ તળાજા પોલીસ સ્ટેશનમાં મેં સાહેબને વાત કરી હતી હા અને એ બૈરા લઈને અહીંયા આવ્યા છે અને એ ઓલા બેન જેનો વિડીયો આપણે વાયરસ કર્યો ને હા એ ડીલે મારી દેવાનું છે કે વાહ વિડીયો ડીલે મરાઈ ગયો ત્યાં સમાધાન થઈને તમે તમારી બાઈ હોતી દેવી. કઈ બાઈ? એ અમે લગ્ન કર્યા હતા ને તમે વિડીયો નો વાયરસ કર્યો 13 તારીખે. હા હા એ રમાબેન કોણ બી છે ને સુરત વાળા એનો હા એ ડીલે મારી દેવાનું કહે છે કે મારો વિડીયો ડીલે મરાઈ ગયો ને અહીંયા સાચી કે બધું કરી નાખીએ અમે સમાધાન એમ. એ તો તમારે ગૌશાળામાં કઈક દેવું પડે તઈ દિલે સાહેબ. હે ગૌશાળામાં કઈક થોડું કરવું પડે, કઈક બાળકોના ચોપડા લઈ દેવા પડે. એટલે પૈસા તમે દીધા, મહેનત તમે બધું આ બધું નાઈણબર કર્યું તો એના માટે ધાર્મિક કાર્યમાં કઈક પૈસા વાપરવા પડે ને. હા પણ હું હવે આપણે રાઠોડ ભાઈ સી દે એમાં મારી પાસે કાંઈ લૂંટાઈ ગયેલો શું સાહેબ. તમે પૈસા એને પાછા દે છે નહીં કે પાછા ન દેતા? ના બૈરા મોકલી દે છે. બાઈ જ પાછી મોકલી દે. હા એ બૈરા લઈને આવ્યા જલગાવથી બે દલાલી કે અમે મોકલી દઈએ સમાધાન કરી અમે ક્યાં ના પડીએ એમ. છે એટલે હવે છે ને એના વિડીયો આપણે ડીલે મારી દેવાનું છે. આપણે ભાઈ છીએ તો હું રાઠોડ છું તમે રાઠોડ તમે મોટા ભાઈ છો નાનો ભાઈ. બાઈ પાછી આવી ગઈ એની હારે પાછી મને વાત કરાવી પડે ને. અને આ વિડીયો કઈ વાયરલ થયો તો એને કેટલો સમય થયો? આપણે 13-14 તારીખે કર્યો તમે. 13-14 તારીખે. અને હા. આ બાઈ નું નામ શું હતું? રમાબેન કણબી. અને આ તમારું કયું ગામ છે?
મારું ગામ તળાજા તાલુકો દેવલી ગામ, ભાવનગર જિલ્લો. હા તો બાઈ પાછી આવી એમ? આ બાઈ પાછી આવી ગઈ પોલીસ સ્ટેશનમાં? આ બાઈને લઈને પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. હા એટલે એ એમ કે મોકલી દઈશું વિડીયો વાયરલ થી બધા મારી આબુના કાંકરા ક્યાં છે મને અમારે કોઈ બી ફોન કરવાનું વ્યાજબી નથી એમ. ઠીક ઠીક ઠીક. એટલે એ આપણે બાય પાછી આપી દે છે. આપણે જે કર્યું છે ને એ દિલે મરી જવાનું છે એમ. તો એ બધા હારે મને વાત કરાવો. એ બેન ચા પાણી પીવા ગયા છે, આવે એટલે હું તમને આપણે ફોન કરું ને તો કહી શકું ફોન ઉપાડ ગયો. હાલો ઉપાડ લો. કેટલા નંબર છે તમારે? હા આ નંબર મારો 44 નંબર છે. હા 44 માંથી ફોન કરો. હાલો ઉપાડ લઈ. હા તે વાંધો ને તમને ફોન કરજો ઉપાડો હો. હા પણ બાઈ પાછી આવી ગઈ, તમારું સમાધાન થઈ ગયું, એ બધું મને સમજાવવું પડે કઈ થાય. હા હા એ સમાધાન થઈ જાય છે. એ બેન તમારો વિડીયો ડિલે કરી દો પેલા, પછી હું બધું કરી દઉં. તો મિત્રો તમે આ આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે. આ રેકોર્ડિંગ સાંભળીને તમને આમાં શું જાણવા મળ્યું તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જે આ મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરી છે, મનસુખભાઈ રાઠોડ એવું કહે છે કે બાઈ વાપસ પાછી આવી ગઈ છે. તો સામેવાળો વ્યક્તિ એમ કહે છે કે હા એ પાછી આવી ગઈ છે, સમાધાન પણ કરી નાખ્યું છે. તો આના વિશે તમારું શું કહેવું છે ને તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને લાઈક શેર કરવાનું ના ભૂલતા. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવા રેકોર્ડિંગ તમને સૌથી પહેલાં સાંભળવા મળે.